ચલો મિત્રો, આ જો અડદ બનાવવાની તૈયારી કરીશું. ઘી નાખ્યું છે. હવે આપણે નાખશું અડદનો લોટ. આવતું રહેવાનું છે. આ ગોઈ તો ભાંગવા હાટું થઈને તો હલાવતું જ રહેવાનું જ રહેશે. અને જ્યાં સફેદ છે જ્યાં સુધી શેકાઈ જાય ત્યાં લાલ બની જાય છે થોડો. એટલે એવું થાય કે શેકાઈ ગયો છે, સુગંધ આવે છે, પછી બંધ કરી દેવાનું. ચલો મિત્ર, જો આવી લાલ દેખાવા મળે છે, ઘણી પડી ગઈ છે. હવે આપણે ગોળ નાખશું. દેશી ગોળ નાખવાનો છે. જો આવી રીતે આવું થઈ જાય એટલે હલાવતું જવાનું છે, ગોળ નાખતું જવાનું. દેશી સુલા ઉપર બધું દેશી, ઘરનું જ જાજુ બધું. આ દાળ બનાવી આપણે હાથે, દહીં હાથે, ટોપરા હાથે, ખમણા ઘરની વાડીના ખાતા નથી, નકર તો એ હોતક બનાવી વાડીમાં. કાજુ બદામ નથી થતા, નકર તો ઈ કરવી એમ.